મિત્રો આપણી ગુજરાતી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા। તો મિત્રો આપણે મીઠી કઢી બનાવી રહ્યા છે, ગુજરાતી મીઠી કઢી। તો આ છાશ મેં અહીંયા લઈ લીધી છે। હવે અંદર આપણે ચણાનો લોટ નાખી દઈએ અને ધીરે ધીરે આવી રીતે બધું મિક્સ કરી દઈએ એટલે ગાંઠા ના પડે। તો મિત્રો જો છાશ અને ચણાનો લોટ મિક્સ થઈ ગયો છે, તો ચાલો હવે આને વઘારી કાઢીએ આપણે। જીરું છે, આવી અંદર નાખી દઈએ આપણે રાઈ, જીરું। મિત્રો આ ખડી મસાલો નાખી દઈએ। आदू लसण की पेस्ट, मीठी लीमड़ी और लीला मरचा जे कचर्या है ये अंदर नाखी दीए। हवे आपणे थोड़ू शेकवा दीए। मित्रों आपणे गुजराती मीठी कढ़ी बनावी रह्या छीए। अवारनवार बधाना घरे बनती ज होय। थोड़ू शेकावा दीए एने। હવે મિત્રો જે આપણે છાશ ને ચણાનો લોટ મિક્સ કરીને રાખ્યું હતું તે હવે અંદર નાખી દઈએ। થોડું પાણી ઉમેરી દઈએ અંદર। મિત્રો હવે થોડું મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર। ધાણા નાખી દઈએ અને ઉપરથી 2 થી 3 ચમચી ગોળ ઉમેરું છું, એટલે મીઠી કઢી બનાવું છું। તો આપણે ગુજરાતી મીઠી કઢી બનાવી રહ્યા છે મિત્રો। તો ફટાફટ બનીને તૈયાર થઈ જશે। હવે થોડા એને ઉકાળવા દઈએ આપણે। સરસ ઉકાળો આવે એટલે આપણી ગુજરાતી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ। મિત્રો તમારી પાસે ગોળ ના હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો। તો હવે થોડીક વાર એને આપણે ઉકળવા દઈએ। આપણી ગુજરાતી કઢી બનીને તૈયાર થઈ ગઈ મીઠી। તો મિત્રો આપણી ગુજરાતી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ।